જિલ્લા દિવ્યાંગ ખેલ મહાકુંભ 2નું એસએચજી સ્પોર્ટ કોમ્પ્લેક્સ વાઘોડિયા રોડ વડોદરા ખાતે ભવ્ય શરૂઆત કરવામાં આવી છે। દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા ખૂબ જ સુંદર માર્ચ પાસ ત્યાર પછી ટોર્ચ રનનું આયોજન કરવામાં આવ્યું। વડોદરાના આંતરરાષ્ટ્રીય ખેલાડી સોહમ રાજપૂત અને સ્પેશિયલ ઓલિમ્પિકની ભારતની ટીમમાં પસંદગી પામેલ વડોદરાના ફૂટબોલર કૃષ્ણા ગુપ્તા દ્વારા ટોર્ચ માર્ચ લાવવામાં આવી હતી। एथलेटिक्स, बास्केटबॉल, साइकिलिंग, क्रिकेट, वॉलीबॉल, चेस, बेडमिंटन जेवी रमतोमां आ खेलाड़ीओ पोतानुं कुनेह बतावा जई रह्या छे। विजेता खेलाड़ीओ रोकड़ रकम उपरांत राज्य कक्षानी स्पर्धामां भाग लेवानी तक मळशे। स्पर्धाना उद्घाटन तरीके काउंसिलर आशीषभाई जोशी खास उपस्थित रह्या हता અને દિવ્યાંગ ખેલાડીઓને આશીર્વાદ આપ્યા। આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાનું શરૂઆત થઈ છે। સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આજે 6 તારીખથી 11 તારીખ સુધી અલગ અલગ 4 કેટેગરીમાં બાળકો અલગ અલગ એ વય જૂથમાં ભાગ લેશે। ખેલાડીઓ માનસિક ક્ષતિગ્રસ્ત સ્પેશિયલ બાળકો, OH ઓર્થોપેડિક હેન્ડીકેપ બાળકો અને બીજા બ્લાઇન્ડ અને મૂકબધિર બાળકો અને ખેલાડીઓ આમાં ભાગ લેનાર છે। અલગ અલગ ઇવેન્ટમાં અલગ અલગ ટીમ જોડાઈ છે। અલગ અલગ સંસ્થાઓમાંથી આપણને સારો એવો પ્રોત્સાહન અને રિસ્પોન્સ મળ્યો છે। આ પ્રસંગે હું દરેકને આવકારું છું કે શહેરના નાગરિકો અહીં ઉપસ્થિત રહે અને આ બાળકોનો ઉત્સાહ અને પ્રોત્સાહન વધારે। राज्य सरकार द्वारा आयोजित स्पेशल खेल महाकुंभ में आज वाघोडिया रोड खातेना स्पोर्ट्स कॉम्प्लेक्स में मूकबधिर बाळको, दिव्यांग बाळको, प्राज्ञचक्षु बाळको लगभग 350 થી 400 आ बाळको 5 दिवसना आ खेल महाकुंभ में अलग अलग प्रकारनी स्पर्धाओं में भाग लेशे। आमा इंटरनेशनल रमीने आवेला पण 2 खेलाड़ीओ छे। એટલે राज्य सरकार द्वारा एक खूब ज सराहनीय कामगीरी અને દિવ્યાંગ બાળકોની આ સ્પર્ધામાં વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ખૂબ જ સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। તે બદલ હું સૌ બાળકોને અને તેઓના શિક્ષકોને અભિનંદન આપું છું।